નમસ્કાર મિત્રો, આપણે ગણ વિશે જોયું, એની વ્યાખ્યા જોઈ, ઉદાહરણો જોયા, એને દર્શાવવાની રીતો જોઈ, પછી એકાકી ગણ, ખાલી ગણ એ બધું જોયું. હવે આગળ જોઈએ અનંત ગણ અને શાંત ગણ. શાંત ગણ કોને કહીશું અને અનંત ગણ કોને કહીશું, બરાબર? પહેલા જોઈએ આપણે શાંત ગણ અને બીજું છે અનંત ગણ. શાંત ગણ. આવે શાંત ગણ કોને કહીશું કે જે ગણમાં એક પણ સભ્ય ન હોય, જે ગણમાં એક પણ સભ્ય ન હોય અથવા તો ખાલી હોય. એક પણ સભ્ય ના હોય નો અર્થ ખાલી હોય, બરાબર? કે જે ગણમાં એક પણ સભ્ય ન હોય અથવા તો ખાલી હોય તેવા ગણને શાંત ગણ કહે છે. અથવા તો જે ગણમાં કેટલા સભ્યો છે આપણે નિશ્ચિત કરી શકીએ, એટલે કે અથવા તો નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી સભ્ય સંખ્યા ધરાવતા ગણને શાંત ગણ કહે છે. ખાલી ગણ અથવા તો નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી સભ્ય સંખ્યા ધરાવતા ગણને ખાલી ગણ શાંત ગણ કહે છે. નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી સભ્ય સંખ્યા એટલે કે તેના અંદર સભ્યો રહેલા હોય તેની સંખ્યા કેટલી હોય? નિશ્ચિત ધન પૂર્ણાંક એટલે કે ધન પૂર્ણાંક હોય અને નિશ્ચિત એટલે કે આપણે નક્કી કરી શકીએ કે આની અંદર આટલા જ સભ્યો હશે. ભલે ને પછી 5000 સભ્યો હોય, 10,000 હોય, 50,000 હોય, પણ આપણે નિશ્ચિત કહી શકીએ કે આટલા સભ્યો હશે. મતલબ કે અસંખ્ય નહીં હોય, નિશ્ચિત હશે. કે જે ગણ ખાલી હોય અથવા નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી કે જે ગણ ખાલી હોય અથવા તો નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી સભ્ય સંખ્યા ધરાવે તેને શાંત ગણ કહે છે. હવે અનંત ગણ કોને કહીશું? કે જે ગણ શાંત ના હોય ને એને અનંત કહેવાય, બરાબર? કે જે ગણ શાંત ન હોય તેને અનંત ગણ કહે છે. અનંત ગણ બરાબર? અથવા તો તેની અંદર સભ્યોની સંખ્યા કેવી હોય? અસંખ્ય હોય, અનંત હોય. નામ જોઈને ખબર પડે અનંત ગણ એટલે કે અનંત, કે એની અંદર સભ્યોની સંખ્યા અનંત હોય, અસંખ્ય હોય. આપણે નક્કી જ ના કરી શકીએ કે આની અંદર આટલા સભ્યો હશે તેવા ગણને અનંત ગણ કહે છે. અનંત ગણની અંદર સભ્ય સંખ્યા શું હોય? સીમિત હોય નહીં, એટલે કે તેમાં સભ્ય સંખ્યા સીમિત હોતી નથી. જ્યારે શાંત ગણમાં સભ્ય સંખ્યા સીમિત હોય છે. આમાં અથવા તો આ ગણમાં સભ્ય સંખ્યા સીમિત હોય છે. બરાબર? હવે શાંત ગણના આપણે ઉદાહરણ જોઈએ. ધારો કે હું લખું કે 5 આપણે કોને કહીએ છીએ? ખાલી ગણને. પણ આ 5 એટલે ખાલી ગણ છે, પણ આ કોઈ ઘટક તો થયો અહીંયા છે કે જે ગણ ખાલી હોય, એટલે કે 5 હોય એને આપણે શાંત ગણ તો કહીશું જ. જે ગણ ખાલી હોય અથવા તો એક પણ સભ્ય ના હોય અથવા નિશ્ચિત ધન પૂર્ણાંક એટલે કે આપણે નિશ્ચિત કરી શકીએ. હવે 5 છે તો શાંત ગણ થયો જ, વ્યાખ્યામાન છે. પછી ધારો કે 1 લઉં, આ શું થયું? અંદર એક જ ઘટક છે એટલે એકાકી, પણ આપણે નિશ્ચિત કરી શકીએ છીએ કે આમાં કેટલા ઘટક છે? 1. એટલે કે આપણે નિશ્ચિત કરી શકીએ કેટલા ઘટકો છે તેવા ગણને શાંત કહેવાય. તો આ એકાકી ગણ છે પણ તેને પણ શું કહીશું? શાંત. એટલે કે ખાલી ગણને પણ શાંત કહેવાય, એકાકી ગણને પણ શાંત કહેવાય. ધારો કે હું આવી સંખ્યા લઉં 1 અને 2, આની અંદર કેટલા ઘટકો છે? 2. 1 અને 2. આપણે નિશ્ચિત અહીંયા કરી શકીએ છીએ કે આ ગણમાં 2 ઘટકો છે, માટે આ ગણ કેવો થશે? શાંત ગણ થશે. પછી ધારો કે આમાં આપણે કહી શકીએ કેટલા ઘટકો છે? 4. બરાબર? આ ગણમાં કેટલા ઘટકો છે? 4.
તો અહીંયા પણ આપણે ફિક્સ કરી શકીએ કે ગણી શકીએ કે 1 2 3 4 ચાર ઘટકો છે માટે આપણે જે ગણના ઘટકોને નિશ્ચિત કરી શકીએ ગણી શકીએ કે આટલા છે તેવા ગણને શાંત ગણ કહીએ છીએ માટે આ ચાર ઉદાહરણ કેવા થશે શાંત ગણ હવે અનંત ગણ આપણે અનંત ઉદાહરણ જોઈએ ગણના ઉદાહરણ જોઈએ તેમ આપણે અનંત ગણના ઘણા બધા ઉદાહરણ જોયા પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ પૂર્ણ સંખ્યાઓનો ગણ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ બધા જોયા હતા સમય સંખ્યાઓનો ગણ અસમય સંખ્યાઓનો ગણ એ બધું શું થશે અનંત થશે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ લઈએ ધારો કે n લઈએ આપણે એ શું થશે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ થશે તો એ શું થશે અનંત ગણ થશે બરાબર અનંત ગણ થશે માટે જો 1 2 3 4 અનંત સુધી ચાલશે તો આ બધા ગણ કેવા થશે અનંત ગણ થશે ધારો કે અયુગ્મ સંખ્યાઓનો ગણ કહીએ યુગ્મ સંખ્યાઓનો ગણ કહીએ વિભાજ્ય સંખ્યાઓનો ગણ અવિભાજ્ય સંખ્યાઓનો ગણ એ બધું શું થશે અનંત સુધી ચાલશે આપણે વિભાજ્ય સંખ્યાઓ છે કેટલી છે ફિક્સ ના કહી શકીએ અનંત સુધી ચાલે બરાબર અવિભાજ્ય સંખ્યાઓ પણ અનંત સુધી ચાલે માટે કે જે અનંત સુધી ચાલે અસંખ્ય હોય તેવા ગણને અનંત ગણ કહેવાય આમ એની જેમ W Z Q R આ બધા કેવા છે અનંત ગણના ઉદાહરણ છે બરાબર ખ્યાલ આવ્યો કે શાંત ગણ કોને કહેવાય અને અનંત ગણ કોને કહેવાય ધારો કે બીજું કોઈ પણ ઉદાહરણ લઈએ ધારો કે આપણે આ ક્લાસરૂમ લઈએ એની અંદર ચલો કહો કે 50 વિદ્યાર્થીઓ છે બરાબર એ શાંત થયો પછી આપણે એની અંદર થોડી વધારે વિદ્યાર્થીઓને બેસાડીએ બરાબર જગ્યા હોય અને વધારે વિદ્યાર્થીઓને બેસાડીએ તો એની અંદર ધારો કે 60 વિદ્યાર્થીઓ બેસાડીએ એના કરતા પણ જોડે જોડે બેસાડીને 70 બેસાડીએ ધારો કે મોટો હોલ હોય બહુ મોટો હોલ તો પણ એની અંદર અમુક લિમિટ સુધી સંખ્યા સમાશે અસંખ્ય સંખ્યા તો સમાશે નહીં ગમે તેટલો મોટો હોલ હોય ધારો કે હું કહું કે 5000 વિદ્યાર્થીઓનો હોલ છે એની અંદર ભીડ કરીને 6 કે 7000 વિદ્યાર્થીઓને તમે બેસાડો બરાબર પણ અસંખ્ય વિદ્યાર્થીઓ તો અંદર બેસાડી શકાશે નહીં માટે કેવું ઉદાહરણ થશે શાંત પર આ ધારો કે બીજું ઉદાહરણ લઈએ કે આ સ્કૂલના વિદ્યાર્થીઓનું ગણ બંને સ્કૂલમાં 5000 વિદ્યાર્થીઓ 7 હોય 8 હોય પણ આપણને ખ્યાલ તો હશે જ કે કેટલા વિદ્યાર્થીઓ છે માટે ગણ તો થશે શાંત ગણ ભલે લાખો કે કરોડોમાં આવતી હોય સંખ્યા પણ આપણે ફિક્સ કહી શકીએ કે આટલી જ હશે તેવા ગણને શાંત ગણ કહીશું બરાબર શાંત ગણ અને અનંત ગણ જોઈ લીધું હવે જોઈએ સમાન ગણ અને અસમાન ગણ કે સમાન ગણ કોને કહીશું અને અસમાન ગણ કોને કહીશું હવે પહેલા તો અહીંયા સમાન ગણ કીધું છે એટલે કે આપણે કોઈ પણ બે ગણની સરખામણી કરવાની છે કોઈ પણ ગણની સરખામણી કરવાની છે એ એક વસ્તુની સરખામણી એની એ વસ્તુ જોડે તો થાય નહીં માટે હંમેશા સરખામણી કરવાની એટલે આપણે કેટલા ગણની જરૂર પડશે બે ગણની બરાબર તો અહીંયા બે ગણ લઈએ ધારો કે કોઈ પણ બે લઈએ કે A અને B બરાબર A અને B બે ગણ લઈએ કે A અને કોઈ પણ બે ગણ લઈએ A અને B બંને ગણમાં A અને B ની સરખામણી કરી કે A અને B બંને ગણમાં એકના એક જ સભ્ય હોય એકના એક જ સભ્ય હોય તો તેને સમાન ગણ કહે છે સમાન ગણો કહે છે જો A માં હોય એના એ જ ઘટકો ગણ B માં હોય તો A અને B બંનેને શું કહેવાય છે સમાન ગણો કહે છે સમાન ગણોને સંકેતમાં કઈ રીતે લખીશું A is equal to B કોઈ પણ બે ગણ સમાન હોય સરખા હોય તો તેને કઈ રીતે લખાય A બરાબર B વડે પછી ધારો કે કોઈ ઉદાહરણ લઈએ સમાન ગણોનું
a બરાબર લઈએ 1 2 3 અને 4, b બરાબર લઈએ કે 4 2 2 1 3 1. બરાબર, આગળ બી લીધો. હવે એ ગણ લઈશું એ જ થશે બી ગણ. જો અહીંયા 1 2 3 અને 4 છે. અહીંયા પણ શું છે 1 છે 2 છે 3 અને 4. આડાઅવળું હોય એનાથી કોઈ ફરક પડતો નથી. પછી ક્રમનો નિયમ પણ નથી અને ઘટકોનું પુનરાવર્તન પણ થતું નથી. માટે આપણે બી આવી રીતે આપણને આપેલો છે, યાદીની રીતે આપેલો છે. યાદીની રીતના આપણે નિયમો છે કે ગણનું પુનરાવર્તન, ઘટકોનું પુનરાવર્તન થતું નથી અને બીજું શું થશે, ક્રમનું મહત્વ હોતું નથી. આડાઅવળું લખીએ તો ચાલે. તો આ ગણને આપણે આમ લખીએ, આ એક બે વખત છે તો એક જ વખત લખીશું અને અહીંયા પેલા લખીશું. પછી બે પણ બે વખત છે તો એને પણ એક જ વખત લખીશું. પછી આ 3 છે એક વખત અને 4 આપેલો છે. આ ગણને આપણે આ રીતે લખી શકીએ. બરાબર, આ એનું એ જ લખ્યું. તો હવે આ એ ગણ અને બી ગણમાં એટલા જ ઘટકો અને એના એ જ ઘટકો થયા. તો શું કીધું છે કે a અને b માં સમાન ઘટકો હોય, એકને એક જ ઘટકો હોય તો a અને b ને શું કહેવાય, સમાન ગણો કહેવાય. માટે a = b. હવે અસમાન ગણો કોને કહેવાય, જે ગણ સમાન ના હોય તેને શું કહેવાય, અસમાન. જે ગણ સમાન ન હોય તેને અસમાન ગણ કહે છે. બરાબર, અથવા તો બીજી રીતે કહીએ તો કે જે બે ગણોમાં એકના એક ઘટકો ન હોય, બે ગણોમાં ઘટકો અલગ અલગ હોય, એકના એક જ ન હોય તો તેવા ગણને શું કહેવાય છે, અસમાન ગણ કહે છે. સંકેતમાં કઈ રીતે લખાશે, a is not equal to b. a is not equal to b. કોઈ પણ ધારો કે ગણ લઈએ, a બરાબર લઈએ 1 3 અને 4 લઈ લઈએ અને b બરાબર લઈશું 3 2 1. બરાબર, તો આગળ સમાન થશે નહીં થાય, કારણ કે આની અંદર ખાલી એક જ સભ્ય એક છે, એ જ એક જેવો છે અને 3 છે. બરાબર, આની અંદર 1 અને 3 સમાન છે, પણ આની અંદર 4 છે અને આની અંદર 2 છે. માટે આ ગણ કેવા થશે, અસમાન. માટે a is not equal to b. ચલો હવે આપણે આગળ ચાલુ કરીએ સ્વાધ્યાય 1.1. 1.1 નો પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 શું કહે છે, નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે. નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે. પહેલો પ્રશ્ન શું છે, જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. શું છે કે જે અક્ષરથી શરૂ થતા અને અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. વર્ષના તમામ મહિનાઓ, વર્ષમાં કેટલા મહિના હોય, 12 હોય. અને શું કીધું છે કે અંગ્રેજી કેલેન્ડરના. હવે અંગ્રેજી કેલેન્ડરમાં મહિનાઓ કેટલા હશે, 12 હશે, પણ કયા હશે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ એમ ડિસેમ્બર સુધી હશે. બરાબર, આમાં શું કીધું છે કે જે અક્ષરથી શરૂ થતા. હવે જે અક્ષરથી કયા શરૂ થશે, પહેલો તો આવશે જાન્યુઆરી. જાન્યુઆરી જેથી શરૂ થશે તો એ આવશે. પછી ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે નહીં આવે. બરાબર, ત્યાં સુધી જૂન આવશે. ફરી જૂન, JUN એટલે જેથી શરૂ થશે, જૂન અને જુલાઈ. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. પાછળ તો કોઈ છે નહીં તો કેટલા આવ્યા, 3 આવ્યા. જાન્યુઆરી, જૂન અને જુલાઈ એ ત્રણે ત્રણ જેથી શરૂ થશે તો કયા આવશે, અને ગણ શું બનશે, જાન્યુઆરી, જૂન અને જુલાઈ. હવે 3 બન્યા. બરાબર, 3 મહિના આપણે ફિક્સ કરી શકીએ છીએ કે આ સમૂહમાં કેટલા સભ્યો હશે, 3 અને કયા કયા છે. તો આપણે જેમાં ફિક્સ કરી શકીએ, તમે આ કોઈ પણ માણસને પૂછો તો આ 3 મહિના જ કે જે અક્ષરથી શરૂ થતા, તો આ 3 આપણે ફિક્સ કરી શકીએ છીએ. માટે આ ગણ બનશે, તો કે આ ગણ બનશે. બરાબર, તો શું થશે, ગણ દર્શાવે છે. ગણ દર્શાવે છે. બીજો શું છે, ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. હવે આપણને કીધું છે કે ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકો. હવે કયા વિષયના છે, કયા દેશના છે એવું તો કીધું નથી, કયા રાજ્યના કે કયા વિસ્તારના એવું તો આપણને કીધું નથી. ખાલી ભારતના કીધું છે અને 10 અતિ પ્રતિભાશાળી લેખકો કીધા છે. હવે હું કોઈ પણ પ્રતિભાશાળી લેખકો 10 કહીશ અને બીજા વ્યક્તિને પૂછીશ તો એ કોઈ બીજા 10 કહેશે, કારણ કે મને
ધારો કે ગણિતના લેખક ગમે છે, બીજા કોઈકને બીજા વિષયના લેખક ગમતા હશે, બરાબર. એમ આ વ્યક્તિ દીઠ આનો અભિપ્રાય બદલાઈ જશે, વ્યક્તિ દીઠ મંતવ્ય બદલાઈ જશે. તો જે સમૂહ હોય તેનું વ્યક્તિ દીઠ મંતવ્ય બદલાઈ જાય તો તે ગણ બને નહીં. આના જવાબ આપણે જેટલા વ્યક્તિઓને પૂછશો એટલા અલગ અલગ મળશે. તો આ ગણ દર્શાવે નહીં. ગણ કોણ દર્શાવે? જે એકનો એક જ જવાબ લેતો હોય, ગમે તેટલા લોકોને પૂછો, તો આ ગણ દર્શાવશે નહીં. ગણ દર્શાવે નહીં, બરાબર. બીજો ગણ નહીં થાય. પછી ત્રીજો શું થશે? શું આપેલો છે? દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ. હવે દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેન કીધા છે. હવે હું કોઈ પણ 11 બેટ્સમેન કહું તો ચલો બીજા ધારો કે હું કહું એના 9 કે 10 કે, પણ જરૂરી નથી કે 11 બેટ્સમેન એના જ ગમતા હોય. કોઈકને ધોની ગમતો હોય, કોઈકને સચિન ગમે, કોઈકને કોઈ બીજો ગમતો હોય, વિરાટ કોહલી ગમતો હોય, બરાબર. એમ બધાને અલગ અલગ ગમતા હોય. અમુક એના એક સભ્યો રહે, અમુક એના એ જ ક્રિકેટર રહે, પણ અમુક બીજા પણ એડ થાય, અમુક એના ડિલીટ થઈ જાય અને બીજા એડ થાય. હું કહું એના અમુક વ્યક્તિઓ એના એ જ કહેશે, પણ અમુક બીજા પણ કહેશે. તો આ પણ 11 એકના એક રહેશે નહીં. માટે આ પણ વ્યક્તિ દીઠ મંતવ્ય બદલાઈ જશે. એ પણ શું થશે? ગણ દર્શાવશે નહીં. પછી શું છે? તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ. તમારા વર્ગમાં કેટલા છોકરાઓ આવેલા છે તો આપણે ફિક્સ કરી શકીએ. ભલે 50 હોય, 60 હોય, સંખ્યા આપણને ખ્યાલ નથી, પણ આપણે ફિક્સ કહી શકીએ કે આ આટલા વિદ્યાર્થીઓ હશે ક્લાસમાં. તો આ શું થશે? ગણ દર્શાવશે. માટે શું થશે? ગણ દર્શાવે છે. પછી શું? સૌથી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. અને સૌથી નાની કીધી છે અને પ્રાકૃતિક સંખ્યાઓ કીધી છે. તો આપણને ખાલી પ્રાકૃતિક સંખ્યાઓ જ કીધી હોત તો શું થાય? તો પણ એ ગણ તો થોત જ, પણ કેવો થોત? અનંત હોત. પણ અહીંયા તો આપણને શું કીધું છે? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યાઓ કઈ થશે? 1 થી ચાલુ થશે. 1 2 3 અને કે સૌથી નાની કીધી એટલે 100 તો નહીં આવે. શું આવશે? 99. તો 1 થી અને 99 સુધીની સંખ્યા આવશે આ સમૂહમાં, આગળમાં. એટલે આપણે ફિક્સ કહી શકીએ. હવે કોઈ પણને પૂછો તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 થી 99 જ કે બીજી કોઈ ના કે, તો શું થશે? ગણ દર્શાવશે. માટે ગણ દર્શાવે છે. એના પછી શું આવ્યું કે લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. લેખક છે કે મુનશી પ્રેમચંદ. હવે ભલે ને એને 5000 લખ્યો હોય, 10000 લખ્યો હોય, 15000 લખ્યો, નવલકથાઓ લખી હોય, પણ ફિક્સ લખી તો હશે કે એને આટલી નવલકથાઓ લખી છે, બરાબર. તો આ શું થશે? સમૂહ. આ સમૂહ શું થશે? ગણ દર્શાવશે. તો આ ગણ દર્શાવશે, કારણ કે આપણે ફિક્સ કહી શકીએ કે એને આટલી નવલકથાઓ લખી હશે. માટે આ પણ ગણ થશે. ના પછી શું? બધા જ અયુગ્મ પૂર્ણાંકોનો સમૂહ. હવે કેવા કીધા છે? અયુગ્મ કીધા છે અને પૂર્ણાંકો કીધા છે. તો અયુગ્મ પૂર્ણાંકો કેવા આવશે? ધારો કે અયુગ્મ પૂર્ણાંકોમાં આવશે 1 3 5 7. હવે આપણે પૂર્ણાંકો કહીશું. પછી પૂર્ણાંકો કીધા છે. આ તો પ્રાકૃતિક સંખ્યાઓ છે. પૂર્ણાંકમાં ઋણ સંખ્યાઓ પણ આવશે. માટે -1 -3 એમ આ બાજુ પણ ઇન્ફિનિટી આવશે. ભલે આ અનંત સુધી જાય છે, અનંત જાય ચાલે, અનંત સંખ્યા હોઈ શકે, અસંખ્ય, પણ આપણે ફિક્સ કહી શકીએ. તો આ અયુગ્મ પૂછી છે સંખ્યાઓ, અયુગ્મ પૂર્ણાંકો નથી. તો અયુગ્મ સંખ્યાઓ તો બધા જ કહેવાના. અયુગ્મ સંખ્યાઓ તો વ્યક્તિ દીઠ કંઈ બદલાય નહીં. માટે આપણે ભલે અનંત છે પણ ફિક્સ કરી શકીએ કે અયુગ્મ પૂર્ણાંક સંખ્યાઓ આ જ થશે. માટે આ પણ ગણ દર્શાવશે. તો શું થશે? આ ગણ દર્શાવે છે. પછી શું આપેલું છે? આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ. બે પ્રકરણમાં આપણે જોઈએ, ધારો કે સ્વાધ્યાય 1.1 છે, એની અંદર પ્રશ્નો હોય. પછી સ્વાધ્યાય બીજા સ્વાધ્યાય છે 1.2, એની અંદર ધારો કે અમુક પ્રશ્નો હોય, ત્રીજામાં હોય, ચોથામાં હોય, છેલ્લા સ્વાધ્યાયમાં હોય, ઉદાહરણના હોય, અને તમે ટોટલ સંખ્યાને ગણી શકો છો કે 100 છે કે 200 છે કે 200 300 છે કે
ગમે તેટલા આપણે ફિક્સ કરી શકીએ, બરાબર. ફિક્સ કરી શકીએ કે આ પ્રકરણમાં આટલા જ પ્રશ્નો હશે. તમે ગણો તો એ ગણીને ફિક્સ કહી શકો. અને દરેક વ્યક્તિ, દરેક વિદ્યાર્થી કેટલા પ્રશ્નો છે એ ગણીને એનો જવાબ સરખો જ આવવાનો છે, અલગ અલગ તો આવવાનો નથી. એક વિદ્યાર્થી કે આટલા પ્રશ્નો છે, બીજો વિદ્યાર્થી કે આટલા પ્રશ્નો, એવું તો થવાનું નથી. પ્રશ્નો એટલા જ રહેવાના છે. તમે એને ફિક્સ કહી શકશો કે આ ચેપ્ટરમાં આટલા જ પ્રશ્નો છે, માટે શું થશે? ગણ દર્શાવશે. તો આ પણ ગણ થશે. અને હવે બાકી રહ્યો છેલ્લો. શું છે કે દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. હવે ભયાનક પ્રાણીઓમાં તો ચલો કે દરેક વ્યક્તિને પૂછીશું તો એક વ્યક્તિને ધારો કે વાઘથી ડર લાગતો હોય, બીજાને સિંહથી લાગતો હોય, અમુકને અજગરથી ડર લાગતો હોય, અમુકને કૂતરાથી લાગતો હોય. એમ દરેક વ્યક્તિને અલગ અલગ પ્રાણીથી ડર લાગતો હોય. તો જેને જેવો પ્રાણીથી ડર લાગતો હોય એને એ ભયાનક કે. તો હું કોઈ કહું કે આ પ્રાણી ભયાનક છે, પણ બીજા વ્યક્તિને પૂછું તો એ બીજા પ્રાણીને ભયાનક કહેશે. ત્રીજા વ્યક્તિને પૂછીશું તો એ ત્રીજા પ્રાણીને ભયાનક કહેશે, બરાબર. તો આ વ્યક્તિથી જવાબ, મંતવ્ય બદલાઈ જશે. માટે આ ગણ થશે નહીં, કારણ કે ભયાનક પ્રાણી કયું છે આપણે ફિક્સ કરી શકીએ નહીં. એ તો દરેક વ્યક્તિને પૂછે તો એના સ્વભાવ ઉપર, એના વ્યક્તિત્વ ઉપર જાય જવાબ, બરાબર. એ ફિક્સ કહેવાય નહીં કે આ પ્રાણી જ ભયાનક છે. જેને જે પ્રાણીથી ડર લાગતો હોય એ પ્રાણી ભયાનક લાગે. માટે એ ગણ બનશે નહીં. માટે ગણ દર્શાવે નહીં. ખ્યાલ આવી ગયો કે ગણ કોને કહેવાય અને કોને ના કહેવાય. કે જેને આપણે ફિક્સ કહી શકીએ, અતિરિક્ત મંતવ્ય ના બદલાય, સુનિશ્ચિત હોય, સુવ્યાખ્યાયિત હોય, તેને ગણ કહેવાય. અને જે નિશ્ચિત ના કરી શકીએ, અતિરિક્ત મંતવ્ય બદલાઈ જાય, એને ગણ કહેવાય નહીં. તો અહીંયા શું થશે? પહેલું ગણ દર્શાવે છે, બીજું ત્રીજું દર્શાવતું નથી, પાછું ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો ગણ દર્શાવે છે, અને આ લાસ્ટ ગણ દર્શાવે નહીં, બરાબર. તો અહીંયા બીજો, ત્રીજો અને છેલ્લો છે, 3 પ્રશ્નો ગણ દર્શાવશે નહીં. બાકીના બધા ગણ દર્શાવશે. તો આ લખીને તૈયાર